ઓફરમાં છે આની જો સાઈઝ કેટલી છે 254 માં છે 55 નાની નીકળે 55 ની છે અરે તમારા માટે કમ્ફર્ટેબલ છે ચાલો તો આજે સેમ કપડાં પહેર્યા છે તો એન્જોય કરીએ લસીની રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને કેમ છો તો બધાનું અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે અને જો ઉઠી અને ફ્રેશ થઈ અને હજી ઊંઘ તો પૂરી થઈ નથી પણ આજદામાં શોપિંગ કરવા આવ્યા છે તો સન્ડેના આજદા બહુ બિઝી હોય છે તો ચાલો બહુ લોંગ ટાઈમ પછી શોપિંગ કરવા આવી છે તો જઈએ અંદર અને જોઈએ શું છે તો ભાઈ મસ્ત મજાના ઝાડવા આવી ગયા છે એ તો અલગ છે આ હા ભાઈ 20 પાઉન્ડની છે નાયડી જ્યુસ છે પણ એ મની પ્લાન્ટ છે આપણે સામે હતું છે અંજીર 20 પાઉન્ડ છે હા ઝાડી રે આ હું ક્રિપ્સનું બોક્સ છે और कपड़ा तो से लाइट 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 नहीं लाइट कपड़ा सेल मार्यूस के हूँ मारू टीवी ऑफर में से आनी जो साइज कितली से 254 में से 55 नानी निकले 55 ની છે અરે हाँ અજદામાં અંદર આવી ગયા છે અને હવે કપડાં જોવા લાગ્યા છે પ્રફુલ સમરનું કલેક્શન સાઈઝ આવી જાય તમારા માટે કમ્ફર્ટેબલ છે તો ભાઈ ચપ્પલ અને શૂઝનું કલેક્શન કંઈક આવું દેખાય છે આજદામાં પણ આપણે કંઈ ખાલી જોતા જોતા નીકળી જવાના છે કોઈ લેવાનું બનતું નથી આપણે સ્પેશિયલ જોયો તો બેગ તો અહીંયા એવો કોઈ બેગ સારો એવો દેખાતો નથી સામાનના આવા કાપડના બેગ છે ચલો તો આજદામાં તો એટલું બધું ખાસ કંઈ શોપિંગ ફ્રૂટ ને એવું કપડામાં કે એવું કલેક્શન કંઈ ગમ્યું નથી તો મેં અહીંયા ટમારુસ અને પ્રફુલ્લ આવા કોડા જોઈશ ખાઈ તો નહીં ખબર નહીં પણ જોવા અને લેવા જરૂરી છે આપણામાં ફરીએ ખાલી ખાલી અને આજદામાં સન્ડે એટલે શોપિંગ વેરી બિઝી ડબ્બા ખાલી આ લઈ લે એ પ્રોટીન બાર બધું એલું મળતું હોય ને એમાં રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને તો કેમ છો બધા અને અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે અને ઘણા દિવસ પછી વિડીયો બનાવવા આવી છે કેમ કે બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો અને વેરી બિઝી બિકોઝ કે ઘરમાં કામ ચાલતું હતું તો ચાલો ઘરમાં મસ્ત મજાનું બધું થઈ ગયું છે અને એટલું બધું ટોટલ પણ બધું નથી થયું ઘણું બધું બાકી છે પણ ટ્રાય કરે છે કે ધીરે ધીરે બધું ફિનિશ કરીએ તો પહેલાં મસ્ત ફ્લાવર મેં ડેકોરેટ કર્યા તેનાથી શરૂઆત કરું મેં ગુલાબના નાના ફૂલ લાવ્યા હતા મસ્ત મજાના તો તે મેં ડેકોરેટ કરી નાખશે અને આજુબાજુનું તો બધું હજુ ક્લીન કરવાનું બાકી જ છે પણ બધું સાઈડ પર રાખેલું છે જે વસ્તુ બધી હાંસવાની છે તે પણ ફ્લાવર મસ્ત રીતે ડેકોરેટ કર્યા છે એકવાર ફ્લાવરને જોઈ અને ખુશ થઈ જજો એટલે હું અમારા વિડીયોમાં પણ થોડાક વ્યૂઝ આવી જાય અને મસ્ત મજાનો ફ્લાવર છે આ ફ્લાવર મને બહુ ગમે છે અને મમ્મી ઓલરેડી આનું ડાયર એક લાવ્યા હતા લાસ્ટ યર તો ઉગાવેલી છે અને ઉગી પણ ગઈ છે એની ડાળખી તો પછી તે બતાવશું અને મેં હમણાં વિન્ડો ક્લીન કરવાનું કામ ચાલુ કર્યું છે મમ્મી બારે ક્લીન કરે છે
અને આપણી લાદી કંઈક આવી છે. સોફા મૂક્યા છે પણ સોફાના કવર્સ ને બધું લગાવવાનું બાકી છે. અને જો લાદીનું શાઇનિંગ કેવું છે અને કેવી લાદી છે કોમેન્ટ જરૂર કહેજો. અને મંદિર પણ મેં મારી રીતે થોડુંક એવું ડેકોરેટ કરી નાખ્યું છે અને હજી કરવાનું છે. ઉપરથી બધું હટાવવાનું છે. ઉપર મૂકવાનું ઓલું નથી કે મંદિરની ઉપર વજન મુકાય, પણ મારી પાસે હમણાં થોડીક જગ્યા ઓછી છે એટલા માટે મેં ઉપર રાખ્યું છે. અને પછી ખીલી મારી અને સબીને બધી લગાવવાની છે. ટીવી પણ તેના પ્લેસમાં પાછી લાગી ગઈ છે અને કલર વ્હાઇટ કલરનો લગાવી દીધો. અને એટલું બધી ખાસ કામ ફિનિશ પણ થયું નથી, પણ અડધું બાકી છે. તો આ પટ્ટીમાં હજી કલર બાકી છે લગાવવાનો. અને આ એક મસ્ત મજાનું દ્રશ્ય છે તે બતાવું તો કોની અમારા ઘરમાં એક ડિઝાઇનર છે મોટું સાસથી ઓલવેઝ. તો આ એને એક પેન્ટિંગ હમણાં થોડાક દિવસમાં રેડી કરી રાખ્યું છે. પેન્ટિંગ કેવું છે કોમેન્ટ કરી કહેજો. ટાઈગર અને ફ્લાવર મને બહુ ગમે, પિંક કલરના ફ્લાવર છે. તો ને પાણીમાં લાયન તરતો હોય તેવું લાગે છે. લાયન છે, આઈ ડોન્ટ નો લાયન. તો ચાલો મેં પોતું કરવાની છે. અને મમ્મી કહેતી હતી કે નવું પાણીની પોતું કરવાની ડોલ છે તે યુઝ કર. તો મેં હમણાં તે નવી ડોલ યુઝ કરવા માટે લઈ આવું છું. ઓલ્ડ ડોલ છે તો મેં અહીંયા યુઝ કરવાની છે. અહીંયા પણ કાલે સિમેન્ટ લગાવી છે પ્રફુલ્લે, તો તેમાં પાણીથી પલાળી દીધું છે. અને સામે આપણું શૂઝ મૂકવાનું પણ મુકાઈ ગયા છે, રેડી છે, પણ બધાના ડોર લગાવવાનું બાકી છે. તો ચાલો નવી ડોલ લઈ આવીએ અને પોતું કરવાનું નવા ઘરમાં. નવું ઘર બન્યું છે થોડું ઘણું, તો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા નવી ડોલ મારી પાસે આવી ગઈ છે, કેમ કે મમ્મી લાવી છે. તો મમ્મી ઘણી ફરક એ કરે છે કે નવી ડોલ યુઝ કર, નવી ડોલ યુઝ કર. તો મેં કીધું કે નવી લાદી પથરાઈ જાય પછી નવી ડોલ યુઝ કરીએ. તો ચાલો આજે તેનો સ્ટાર્ટ કરી દઈએ યુઝ કરવાનું. ચાલો તો નવી ડોલનું બોક્સ ઓપન કરીએ. હા, તો ગ્રે કલરની ડોલ છે. ઓ સાથે સાથે બ્રશ પણ આપેલું છે. લુક, ઓ બાપા, રિંગ બ્રશ બધું છે. ને આ છે 499ની. આમ તો મોંઘી મળતી હોય છે, આઈ થિંક સો. ઇન્ડિયામાં 900 રૂપિયાની તો મળતી હતી, અહીંયા 499 મારેલા છે. ચાલો આજે નવી ડોલનું ઉદ્ઘાટન કરીએ. અને ઓવામાં કેટલા બધું એક્સ્ટ્રા વસ્તુ પણ આપ્યું છે. ત્રણ તો આ મફના 3 આપેલા છે આવી રીતે કંઈક. પણ ફિટિંગનું કામ હજી મને નથી ખબર, મારાથી ટ્રાય થશે તો મેં કરા, નકર પાછું રિટર્ન મૂકી દે. પ્રફુલ આવીને કરશે કેમ કે આઈ ડોન્ટ નો આઈડિયા. તો કંઈક આવું એનું. ચલો આપણે તોડી ના મૂકીએ, એનું ધ્યાન રાખવું પડશે. ફિટિંગનું બતાવ્યું છે કે નહીં આપણે આમાં જોઈ લઈએ પહેલાં. ના બ્રશ કાં નાખવાનું છે એ નથી ખબર. તમારે બ્રશ આપેલું છે. તો આપણે એક રિંગ ટ્રાય કરીએ અને બીજું મૂકી દઈએ. આ બહુ ખાસ દાંડો મોટો નથી, આટલો જ છે. ચાલો ગાઈસ, તો આપણે નવી ડોલને યુઝ કરવાનું ચાલુ કરી દીધું છે અને પોતા કરવાનું ચાલુ કરી દીધું છે. તો મને તો એટલી બધી ખાસ નથી ડોલ લાગી અને સુવિધા બહુ બધી છે. પાછું આ બંધ કરવાનું અને ખોલવાનું ને બધું બહુ ઓલું છે. તો કંઈ નહીં, હવે લાવ્યા છે આપણે યુઝ કરીએ. પણ ઓકે છે, લાઈક ઓરાઈટ છે. પણ પાણી બધું તેમાં લીસવાનું ને બધું સારું છે. પણ એનો આ જે દાંડો છે તે બહુ નબળો છે, તૂટી જાય એવો. બહુ પતલો છે, જરાક થોડો મોટો જોઈએ.
થોડા નીચા માણસ હોય તો રહે છે, લાંબા માણસ માટે થોડોક મોટો જોઈએ. ચાલો આપણે લાદીમાં પહેલાં પોતું કરી નાખીએ અને પછી બહારનું ક્લિનિંગનું કામ છે. તો આજે બારે પણ ગાર્ડનનું પતાવવાનું છે બધું, ટાઈમ છે તો, અને વેધર પણ સારું છે. અને પાછું ખોલવાનું. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કેમ છો બધાય? તો આજે ફાઇનલી છે ને ઘરનું મંદિર આવી ગયું છે ઘરમાં અંદર. તો તમને દર્શન કરાવો અને લાઇટિંગ ને બધું થઈ ગયું છે ઓલરેડી. જ્યોતિએ બધું સેટઅપ કર્યું છે અને હું અત્યારે સાંકળી આવ્યો છે. મેં હિથ્રો એરપોર્ટ ગયો હતો એક જણને મૂકવા, તો 7 જણા હતા તે મૂકી આવ્યો. ને અહીંયા જ્યોતિ આવ્યો ભેગીને, જો શું કરે છે, જેટ વોશ લઈ ને ક્લિનિંગ કરે છે બધું. અહીંયા ચોખ્ખું કરી નાખ્યું છે અત્યારે. એ મા અને દીકરી બે ચાલુ છે. તમને દર્શન કરાવે બોલાવે ને. રાધે રાધે, રાધે રાધે. તો ફેલ ગાડી થઈ ગઈ છે ભાઈ. તો અહીંયા ક્લિનિંગ ચાલુ છે અત્યારે. જ્યોતિએ તમે કોઈ જેટવોજ મારવું હોય તો કહેજો, જ્યોતિને મેસેજ કરી નાખજો, જેટવોજ લઈને આવી જાય. સાયકલ વાયકલ ધોઈ છે કે શું કરે છે? ખાલી મને ઉડાડે છે. સર્વિસ બર્વિસ કરે ગાડીની કે ખાલી આમ જ ફ્લોર ધોઈ? તો હું તો આગળ આવ્યો પણ જ્યોતિ અહીંયા બધું કામ ચાલુ રાખ્યું છે એને, એમને કે બેઠી ગયા ઘરે. તો જેટવોશ મારે છે અત્યારે અને આપણે થોડુંક કામ છે હવે. જે બધી 2 લાદી બાકી છે ને એ 2 લાદી હજી જ પડી છે, કેમ કે ટાઈમ જરાય મળ્યો નહીં હરખો. તો એ એમને પડ્યું છે હજી. ને થોડુંક સાઈડનું બેક વસ્તુ હજી ટાઇલ્સમાં બાકી છે. બાકી તો બધી ગ્રાઉન્ડ થઈ ગયું છે. ફ્લોરનું ગ્રાઉન્ડ બધું કમ્પ્લીટ થઈ ગયું ને પરફેક્ટ થઈ ગયું છે. હવે આમાં શું કહેવાય કે કિચનના યુનિટની નીચે પેલું પાટિયું આવે ને એ પાટિયું કટ કરીને મૂકવાનું છે અત્યારે. ને 1-2 લાદી બાકી છે હજી, એમને એમ પેન્ડિંગ પડી છે. અને 1-2 પાટિયા બાકી છે. તો એ 2 થઈ જાય આજે તો આપણું અહીંનું ઘરનું આજે કામ બધું ફિનિશ. અને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ બધાને. ને ખાસ કોમેન્ટ કરજો કેવું લાગ્યું કામ, અને જો તે અત્યારે વોચ કરે છે કેવું લાગ્યું એ પણ કહેજો. 2 કોમેન્ટ હસવાની. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ચાલો તો આપણે લસ્સી બનાવવા માટે પહેલાં જાયફળ એલસીનો ભૂક્કો લઈ લીધો છે. આ જરાક મૂકતા હોય કામ પકડતા જાય નહીં પરેશાન છે. ને આ છે આપણે સાહિણી છે સુગર. ચાલો તો મેં થોડીક જ નાખું કેમ કે મને બહુ સુગરવાળી વસ્તુ ગમતી નથી, એટલે મેં બ્રાઉન સુગર યુઝ કરવાની છે. તો તેના માટે અહીંયા બ્રાઉન સુગર લીધી છે. બ્રાઉન સુગર ચાલો તો આપણે 4 ચમચી નાખીશું. ચાલો તો આપણે આમાં તો બધી બારવા મને લાગે માથા થઈ ગઈ. પછી કામ કેમ થાય? ચાલો તો આજે સેમ કપડાં પહેર્યા છે. સેમ મેસિંગમાં આવી ગયા છે. મેં કીધું જ્યોતિ કે સેમ આવી જાય, વિડીયો લે પાછો. થેન્ક યુ. તો આપણે લસ્સી રેડી થઈ ગઈ છે અને બરફ નાખી દીધી છે. સમસી અને
ચાલો તો મસ્ત મજાની તો આપણે ઇન્ડિયાની જેમ તર નાખતા હોય એવી રીતના તર નાખી દઈએ ઉપરથી લઈને દહીંમાં મલાઈ ચાલો તો હવે લસ્સીમાં સ્પેશિયલ બોલ મીઠા તો આપણે ઇન્ડિયા જેવી લસ્સી બની ગઈ છે બોલ મીઠાવાળી. હાલો ગાઈસ, તો સમરની લસ્સી આપણે રેડી છે, તો એન્જોય કરીએ લસ્સીની. ત્યાં ઘાસ કાપવાનું શરૂ થઈ ગયું. હા તો સાઈડ આખી કાપી નાખો પછી મેં પાણી વાળું. હારે સાઈડ કાપી કાઢો. બીન નથી લાવ્યો તો કેમ રાખીએ મેં જેકો સ્ક્રીનિંગ કરવા માટે પ્રભુતા ઘાસ કાપે છે તો બને એક એક વસ્તુ સિફ્ટી આવી ગયા આંગરામાં કામ છે ક્લિનિંગ કરવાનું પાણીથી અહીં આપણે ચાલો રોકીનું કામ છે ઘાસ કાપવાનું. જ્યોતિભાઈ જેટવાસ મારે દેખાડવા આવ્યો મને ફૂલ નવરાઈ નાખ્યો. નીચે રાખ થોડું, હજી બાજુ મળી જા તો સાફ થાય. થોડુંક નજીક લઈ જા તો સાફ થાય. ઉપર તો ખાલી ધોવાય. હા જો ક્લિંગ થયું કે એમ ક્લિંગ કરવાનું હોય. તમે લોકો યાર બગાડવાનું કામ કરો, સાફ કરવાનું કામ. હા એમ ફર્સ્ટ ક્લાસ નાઇસ. હવે તો જેટવાસનો જોબ લઈ લે, બધાના ટાયલો ધોવા જશે. હા હા કામ તો આવડે તમને.